તમારી બેનપણીઓનું સિક્રેટ હે ને? સાચે જ એવું કોઈ ખાસ સિક્રેટ નથી. ગોપી, તને ના ખબર હોય તો હું કહી દઉં કે હું પોલીસ ખાતામાં નોકરી કરું છું અને પોલીસથી કોઈ પણ વાત છુપી નથી રહેતી. એટલે તમારું સિક્રેટ તો હું ગમે તે રીતે શોધી જ કાઢીશ. બોલો, કયું સિક્રેટ છે? કહ્યું ને જીજાજી, એવું કોઈ સિક્રેટ જ નથી. કેસર, માસી મારી રાહ જોતા હશે, હું જાઉં, નહીં તો મને વળશે. હું એ લોકોને મળીને આવું. આજની રાત તું તારા બધા જ સિક્રેટ રાખી લે. કાલથી હું તારા કોઈ સિક્રેટ રહેવા નહીં દઉં. કેમ? આવતીકાલે શું છે? આવતીકાલે શું છે એની તને નથી ખબર? આવતીકાલથી તું અને હું એક થઈ જઈશું. એટલે તારા બધા જ સિક્રેટ મારા થઈ જશે અને મારા બધા જ સિક્રેટ તારા. હું હવે જાઉં. ગોપી, તને ના ખબર હોય તો હું કહી દઉં કે હું પોલીસ ખાતામાં નોકરી કરું છું અને પોલીસથી કોઈ પણ વાત છુપી નથી રહેતી. એટલે તમારું સિક્રેટ તો હું ગમે તે રીતે શોધી જ કાઢીશ. કંઈ કામ હતું? હા બા, પાણી હવે ગળે આવી ગયું છે બા. વિક્રમસિંહના પરિવાર વિશે વાત કરી રહ્યા છો ને? હા બા, અમે જાણીએ છીએ કે લગ્નમાં માત્ર છોકરા છોકરી વચ્ચે સંબંધ નથી બંધાતા, બે પરિવાર વચ્ચે પણ સંબંધ બંધાય છે. પણ બા, પણ શું? આ વિક્રમસિંહ છે ને બહુ વિચિત્ર માણસ છે. પેલી કહેવત છે ને, અધૂરો ઘડો છલકાઈ ઘણો, એના જેવું છે. શું થાય દિગ્વિજય? આપણા નસીબમાં જે લખાયું છે એ સ્વીકારવું જ પડશે. સ્વીકાર્યું જ છે બા, સ્વીકાર્યું જ છે. પણ અમને એમના ઉપર બહુ જ ગુસ્સો આવે છે. દીકરીના સાસરે આવ્યો છે અને સાસરીના સગા સાથે કેવી રીતે વાત કરવી, કેવી રીતે વર્તન કરવું એની પણ સમજણ નથી એનામાં. આપણા વેવાઈ છે દિગ્વિજય, આપણે શું કરી શકવાના હતા? અમે સમજીએ છીએ બા. અને અમે જે કંઈ તમને કહીશું એ કદાચ તમને નહીં ગમે બા. જે કંઈ કહેવું હોય તે સ્પષ્ટ શબ્દમાં કહો દિગ્વિજય. બા, આજે ઘરે પૂજા હતી એટલે વ્યવહાર પ્રમાણે આપણે વિક્રમસિંહને આમંત્રણ આપ્યું. પણ તમને એક વિનંતી કરવાની છે બા. વિક્રમસિંહના આવા વ્યવહારિક પ્રસંગોમાંથી દૂર રાખજો. આપણા ઘરના કોઈ પણ પ્રસંગમાં એ માણસ આપણા ઘરે આવવો ના જોઈએ. ચોખ્ખા શબ્દોમાં કહું ને તો બા, તો આપણી સાથે ઉઠવા બેસવાની એમની લાયકાત જ. સોરી બા. એમની કોઈ લાયકાત જ નથી એમ જ કહેવું છે ને તમારું? અમને માન્ય છે. તમારા બાપુજીએ ઘણી ભૂલો કરી છે, એમાંની આ એક ભૂલ છે. એમણે વિક્રમસિંહની સુંદર અને સુશીલ છોકરી સાથે લગ્ન કરાવવાનું વચન આપ્યું અને ફક્ત આપણે એમના વચન તરફ જ ધ્યાન આપ્યું.
પણ વ્યવહારની દ્રષ્ટિએ અને બીજી બધી બાબતો ઉપર આપણે ધ્યાન ના આપ્યું. ઉપરથી માનસીના બદલે એની બહેન આપણા નસીબમાં આવી. ના ગુણ છે ના રંગ છે, અને ઉપરથી આપણા હર્ષવર્ધન રીતિ રિવાજો બાજુએ મૂકી અને મન ફાવે તે રીતે વર્તી રહ્યા છે. માના શબ્દોનો પણ અનાદર કરતા થઈ ગયા છે. હશે જે હોય તે, હવે એ છોકરી આપણા ઘરની વહુ છે એ જ સત્ય છે, અને સત્ય ગમે તેટલું કડવું હોય તો પણ આ સ્વીકારવું જરૂરી છે. નીકળો છો તમે લોકો? હા. પ્રમોદ, તમારો સામાન ઉપાડી ગયો ને? તો તું હવે કેસરને ઉપાડીને લઈ જા. ના ના, મને શું કામ? હું જતી રહીશ ને ચાલતા. આમને શું કરવા તકલીફ આપવાની? અરે કેસર, બેબીમાંથી તારી ફિરકી લે છે. વાહ હર્ષવર્ધનભાઈ, ગ્રેટ છો હા તમે. તમારી પત્નીને સંભાળી લો છો, એની આટલી કાળજી લો છો. જરા તમારા મોટા ભાઈને પણ શીખવાડો. વેદિકા, એમાં એવું છે ને કે આપણે કોઈને પ્રેમ આપીએ તો આપણને પ્રેમ મળે. કોઈની કાળજી લઈએ ને તો કોઈ આપણી કાળજી લે. અચ્છા, એવું હોય? બેબી માસી, અર્જુનભાઈ ક્યાં છે? દેખાતા નથી. એ તો રાત્રે જ નીકળી ગયો. એ જતા પણ રહ્યા. ક્યાં ગયા? તમારા પતિદેવને પૂછો, એમને બધી જ ખબર હોય છે. તમને વાત કરવાનો એક ટોપિક મળી જશે. ભાભી, હું રસ્તામાં તને ડિટેલમાં બધી વાત કરું છું. સરસ. હર્ષ, તમારા લોકોએ ભગવાનના દર્શન કરવા જવાનું છે ને? મોડું થશે, તમે નીકળો અને ખૂબ એન્જોય કરજો. બા, જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. ઘરને એક સૂત્રે બાંધો, પોતાની જાતને કાબૂમાં રાખો, એવા આશીર્વાદ. સંસારમાં કાંટા વીણતા વીણતા ફૂલોને વરસાવવાનું ભૂલતા નહીં. એકબીજાને સમજવાનો પ્રયત્ન કરજો. ખુશ રહો, સુખી થાઓ. અને હા, જરૂરિયાતની બધી વસ્તુઓ મૂકી દીધી છે ને? હા, એ તો મેં બધી વસ્તુઓ પેક કરી દીધી છે. મારી એક બે વસ્તુ રહી ગઈ હશે, પણ આમની તો બધી વસ્તુ મેં બેગમાં મૂકી જ દીધી છે. હર્ષવર્ધન, તમે ડ્રાઇવિંગ સારું કરો છો, અમે જાણીએ છીએ. ડ્રાઈવરને સાથે લઈને ગયા હોત તો સારું થાત. ના બા, એની કાંઈ જરૂર નથી. અને આમ પણ શિવરાજપુર અહીંથી 4 કલાકનો જ રસ્તો છે, સો ડોન્ટ વરી. ઠીક છે, તો આ વખતે પણ તમે તમારા મનનું ગમતું કરો. છોકરાને પોતાના મનનું કરવા દે, એને જ માં કહેવાય ને. બા, અમે રજા લઈએ. જય સોમનાથ. જય સોમનાથ. જય સોમ. જય સોમનાથ. હર્ષવર્ધન, બા, તમે ગાડી કાઢો, અમારે કેસર સાથે થોડી વાત કરવી છે. અમે કોલેજમાં હતા ત્યારે એક કવિતા વાંચી હતી. કવિતા નવી વહુ વિશે હતી. તમને જોઈને અમને કવિતા યાદ આવી ગઈ. કેસર વહુ કહેવાય છે કે નવી વહુના 9 દિવસ, એટલે કે નવા નવા લગ્ન થયા હોય તો 9 દિવસ સુધી પતિ પત્ની એકબીજાને ખૂબ પ્રેમ કરે, સાથે હરવા ફરવા જાય. 9 દિવસ પછી એમનું એમ રહેશે કે નહીં એની કોઈ ગેરંટી. એમાં પરિવર્તન આવતું જ રહેશે, પણ તમારા ને અમારા સંબંધમાં કોઈ પરિવર્તન નહીં આવે.
એ એવો છે અને એવો જ રહેશે. તમારા ને અમારા સાસુ વહુના સંબંધમાં કોઈ ફરક નહીં આવે. સાસુ વહુનો સંબંધ ધ્યાનમાં રાખવો જરૂરી છે. સંબંધ ટકાવી રાખશો તો ફાયદામાં રહેશો. તમે જઈ શકો છો. જય સોમનાથ. જય સોમનાથ. બધો સામાન લઈ લીધો ને? પૂજાનો સામાન લઈ લીધો? કોફી માટેના થર્મસ? હા. આપણા ચાર્જર? હા. ઓકે. શું શોધી રહ્યા છો? કઈ રહી ગયું છે? મને કહો, હું લાવી આપું. આ ડબ્બીમાં શું છે? આ ડબ્બીમાં તે દિવસે આપણે મોટેથી ચોકલેટ ખાધી, પેંડો ખાધો, ગુલાબજાંબુ પણ ખાધું. લવિંગ રહી ગયું હતું. હવે લવિંગનો વારો આવશે. જે આપણે શિવરાજપુર બીચ પર ખાઈશું. જાઓ ને તમે. તારા અધરો પર મારે ગીત બનીને ગુંજવું છે. તારી આંખોમાં મારે સપનું બનીને ઊંઘવું છે. કોમળતાથી લચી પડેલી ફૂલડાળી જેમ નમવું છે. એના વરસાદમાં તારા અનરાધાર ભીંજવું છે. બોલ, તારું શું કહેવું છે? કેવી લાગી કવિતા? બહુ સરસ. કે સર, આપણા લગ્ન થઈ ગયા છે તો મને કાંઈ પણ કહી શકે છે. બસ હું ઉદાસ ના રહીશ. સાચું કહું? હા, જે સાચું હોય ને એ જ કહેજે. મારા પેટમાં ખાડો પડી ગયો છે. મને જબરજસ્ત ભૂખ લાગી છે. અરે, તારે મને પહેલા કેવું જોઈએ ને? એમાં એવું થયું ને કે મને શીરો બહુ ભાવે છે. તો ગઈકાલે પૂજા હતી તો મેં આખો દિવસ ખાલી શીરો જ ખાધો. અને આજે જવાની તૈયારીમાં ઉતાવળમાં હું કંઈ ખાઈ જ ના શકી. પણ હવે જરાય નથી રહેવાતો. એ સર, આટલી નાની વાત માટે શું ક્યારની મોઢું લટકાવીને બેઠી છે? હું તારો પતિ છું અને પતિ સાથે કોઈ પણ વાત કરવામાં શાની શરમ? ને તે સવારે નાસ્તો કેમ ના કર્યો? કારણ કે આપણા પરિવારમાં બધું સમયસર થવું જરૂરી છે. તું બોલી? સોરી, પણ એમાં એવું થયું ને કે હું નાસ્તાનો સમય ચૂકી ગઈ. પછી મારી હિંમત જ ના થઈ એટલે ભૂખી રહી. સારું, હમણાં કોઈ સારી હોટલ આવે તો ત્યાં જઈને નાસ્તો કરીએ. ચાલશે? દોડશે. શું ભાવે તને? આલુ પરાઠા. હું તને એકદમ ટેસ્ટી પરાઠા ખવડાવું. તારી ભાષામાં કહે ને તો એકદમ જોરદાર.
જોરદાર એટલે એકદમ તબલા તોડ. રાણી ભૂખ લાગી હતી. ઓ મોટા ભાઈ, એકદમ તબલા તોડ પરાઠા બનાવ્યા છે હો. અરે સાચું કહું છું, તમે લોકો પણ એકવાર ખાઈ જુઓ. મજા પડી ગઈ. સોરી, હું આમ વરાળ પાડવા લાગી ને. પણ શું કરું, પરાઠા એટલા ટેસ્ટી હતા કે મારાથી રહેવાયું જ નહીં. આપણા પરિવારની બહુ આમ વરાળા પાડે સારું ના કહેવાય નહીં. ફરીથી સોરી. દેખ કેસર, મારી પત્નીને પરાઠા ભાવ્યા ને એને વખાણ કર્યા, તો એમાં પ્રોબ્લેમ શું છે? મને કઈ વાંધો નહીં. સાચે? થેન્ક યુ. તમે પણ ખાઓ ને, બહુ મસ્ત બન્યા છે. પછી ઠંડા થઈ જશે. હા. આ જો ને, મારા હાથ એકબીજામાં ગૂંચવાઈ ગયા છે. એક ટેકનિકલ પ્રોબ્લેમ થયો લાગે છે. આમાં શું ટેકનિકલ પ્રોબ્લેમ? હાથ ખોલો ને ખાવા માંડો. તમારા માટે પેલું પરાઠા કાપવા વાળી ચમચી મંગાવો. એક મિનિટ. ઓ મોટા ભાઈ, જરા અહીંયા આવો ને. અરે ભાઈ ના આવતા. અરે ડિનર નાઇફ લઈને આવશે ને તો પણ હું ખાઈ શકવાનો હતો. મારા હાથ તો જો ચોંટી ગયા છે, ઉખડતા જ નથી. અને એક તો ભૂખ પણ લાગી છે. કેવી રીતે ખાવું? તું જ કઈ કર ને. પણ આમાં હું શું કરું? જાઓ ને અહીંયાથી. સારું, તારે મને નથી ખવડાવું તો ઠીક છે. એક દિવસ બે કોળિયા મોઢામાં નહીં જાય, બીજું શું. માની લઈશ કે મારે 11 હશે. આવું ના કરો ને. અદ્ભુત. મેં આટલા સારા પરાઠા ક્યારેય નથી ખાધા. મારા તરફથી ફાઇનલ શું? કે હવેથી હું જ્યારે જમવા બેસું ને ત્યારે પહેલો કોળિયો તું જ મને ખવડાવીશ. ઇશ. તમે આવું રોમેન્સ વાળું બહુ મીઠું મીઠું બોલો છો. ઈશ. આ તારા મોઢે પહેલી વાર સાંભળ્યું. પેલા ટોક વિશે તો મને ખબર હતી, બીજા પણ તો અવાજ કાઢે છે ને બધા. શું તમે? એક વાત કહું, આજથી પહેલા મને આવી લાગણી ક્યારેય થઈ જ નથી. મેં પણ જીવનમાં પહેલી વાર જ ઇશ્ક કર્યું. આ તો આમ લાગણીના આવેશમાં થઈ ગયું. કેસર એક વાર પેલું બોલ ને. જાઓ નહીં. અરે બોલ ને. અરે તું બહુ ક્યુટ બોલે છે, બોલ ને. અરે બોલ ને એક વાર. અરે જાઓ ને અહીંથી. જાઓ. સારું, તું કહે છે તો